આજના યુવાનને પૈસાનું પ્રેશર છે, કરિયરમાં કન્ફ્યુઝન છે, જીવનમાં કન્ફ્યુઝન છે અને અંદરથી ચિંતા, સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં છે. એપલનો ફોન છે હાથમાં, આની ચિંતા બહુ હોય છે યુવાનોને. મહેનત પૂરી કરે છે પણ ફળ મળતું નથી, મન શાંત નથી થતું. ધર્મ પ્રત્યે ભરોસો છે પણ ક્લેરિટી નથી. સાધુ સંતો, મૌલવીઓ, ફાધરો ભેગા થઈ અને એના લાભ માટે જે જો તમે પણ આ ફીલ કરો છો તો તમારો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે ક્લેરિટીની કમી અને સાચી સમજ ન હોવી. અને આ ક્લેરિટીની કમી અને સાચી સમજ તમને સનાતન ધર્મના સિદ્ધાંતો અને તેના જ્ઞાનથી જ મળી શકે છે. અને એ જ સનાતન ધર્મના સિદ્ધાંતો અને જ્ઞાન તમને આજના પોડકાસ્ટમાં મળશે. સર, કોન્ટ્રોવર્સી થાય કે વિવાદ થાય ત્યારે વ્યક્તિને અધ્યાત્મ કેવી રીતે મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું શીખવાડે છે. અને આ જ્ઞાન શેર કરવા માટે આજે આપણી સાથે એક એવા વ્યક્તિ જેનું જીવન પબ્લિક રિસ્પોન્સિબિલિટીમાં અને વ્યક્તિગત વિચારો વચ્ચે ઘેરાયેલું છે. મેં બહુ સરસ મહાદેવની મૂર્તિ રાખી છે અને બહુ મોટું શિવનું મંદિર પણ બનાવ્યું છે. હું ત્યાં જાતો નથી કેમ કે રાજકોટની પબ્લિક લાઈફમાં જેનું યોગદાન રહ્યું છે અને ગુજરાત વિધાનસભામાં રાજકોટ ઈસ્ટના પ્રતિનિધિ તરીકે સેવા આપી ચૂક્યા છે. તો ચાલો આ વાર્તાલાપ ચાલુ કરીએ ફોર્મર MLA ઓફ રાજકોટ શ્રી ઇન્દ્રનીલ રાજગુરુ સર સાથે. તો સર, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા પોડકાસ્ટના સહભાગી બન્યા. થેન્ક યુ. તો સર, મારે તમને એ પૂછવું છે કે ઘણા લોકો ભક્તિ કરે છે, મંદિરે જાય છે, મંત્ર પણ બોલે છે, તો પણ એના જીવનમાં પ્રોબ્લેમ ઓછી નથી થતી, તો પણ એના જીવનમાં પ્રોબ્લેમ વધતી જાય છે. એમાં તમારે સર શું કહેવું? મંદિરે જવું એ ખાલી મૂર્તિ પૂજા કરવા તમે જાઓ તો એનો અર્થ નથી સરતો, પણ ત્યાં જઈ અને તમે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એનું રટન, એટલે કે એક રોજિંદા તમે ત્યાં જઈ અને તમારા મનને જણાવો કે મારે આવું કરે. મેં ઘણા બધા જોયા છે કે કથા સાંભળે 9 દિવસ હલે નહીં, કથા સાંભળે અને પાછી ઘરે જઈને વહુ સાથે ઝઘડા પણ કરે અને વહુ હોય તો સાસુ સાથે પણ કરે. એટલે મંદિરે જવાનો અર્થ એ છે કે એ ત્યાં જઈને તમારે રૂટીન તમારું છે એ કેમ રાખ્યું છે, મારે મન શાંત રાખવાનું છે, મારે મારું કામ કરવાનું છે અને મારે કોઈને હેરાન કરવા નથી અને મારે કોઈથી હેરાન થવું નથી. આટલું રટન મંદિરે જઈને કરે તો મંદિર જવાનો કોઈ ફાયદો થાય, નતર કોઈ મંદિર જવાનો કે કથા સાંભળવાનો ફાયદો થતો હોતો નથી. સર, આપણે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ એમ કીધું કે કર્મ કરો, ફળની ચિંતા ના કરો. તો હવે આપણે ફળની ચિંતા ના કરીએ કે ફળની આશા ના રાખીએ તો આપણને કામ કરવાનું મોટિવેશન કેમ મળે છે? મોટિવેશન પહેલાં તો તમે બરોબર જે કામ કરવાનું છે એ જ તમે કરો છો. અલ્ટિમેટલી મોટિવેશન એટલે શું? આપણને કામની ઈચ્છા થાય. આપણો ધર્મ છે એ સવારથી સાંજમાં તમારે શું કરવાનું છે એનો ક્રમ કેવો હોવો જોઈએ એનું જ્ઞાન આપે, એ ધર્મ. હવે એનો સદુપયોગ કેમ કરવો અને કેમ ન કરવો, તમને મોટિવેશન એટલે કામ એ જ મોટિવેશન હોવું જોઈએ. આપણે કંઈક કરીએ છીએ એ આપણને સેટિસ્ફેક્શન આપતું હોય પછી અને એ પોઝિટિવલી આપણે કરીએ તો એ કર્મનો સિદ્ધાંત છે, તો તમારે એને ફળની ચિંતા નથી કરવાની. ફળ એની મેતે આવશે કેમ કે એ કર્મનો સિદ્ધાંત છે. એટલે એવી રીતના પણ ઘણી વખત એવું પણ હોય છે કે કાંઈક કરે એનું આમ જ રિઝલ્ટ આવવું જોઈએ એવી માનસિકતા યુવાન બનાવતો હોય છે કે આ નહીં, આ હું આટલું કરું એટલે આમ થવું જ જોઈએ એમ. તો એ કંઈ ઇમિડિયેટ રિઝલ્ટ બધી વાતના આપણે ઈચ્છીએ એ મુજબ ન આવે અને આપણે કોકની સાથે ડીલ કોઈ વ્યક્તિ કરે બીજી વ્યક્તિ સાથે તો સામેવાળી વ્યક્તિને મજા આવે એવું જ કરતા હોય એવું નથી હોતું. એટલે આપણે જે એક્સપેક્ટેશન લઈને ગયા હોય એ ન બને, પણ તમે એ સારું કામ કર્યું છે એ ભૂલી જશો અને ભવિષ્યમાં એ તમે સારું વિચાર્યું, સારું કોઈકની સાથે વ્યવહાર કર્યો, એ કર્મ બંધાણું એ તમને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કામ આવશે. તો સર, આજના સમયમાં તમે જોવો છો કે લોકોને કે આજના યુવાને સ્ટ્રેસ વધે છે, એન્ઝાઇટી થાય છે, ડિપ્રેશન બહુ વધે છે. તો આમાં ભગવદ્ ગીતામાં ભગવાન માનસિક શાંતિ માટે શું કહે છે? પહેલી વસ્તુ તો લોભ અને લાલચ અને માનસિક હરીફાઈ, બહુ ઝડપથી પૈસાવાળા થવાની હરેક યુવતીઓની યુવાનોની ઘેલછા જે શક્ય નથી હોતું. આપણી ક્ષમતા જેટલી હોય એટલું જ આપણને મળે. હું સુખી સંપન્ન છું પણ હું એવી જ ઈચ્છા રાખું કે મારે મુકેશ અંબાણી બની જ જવું છે તો એ મારી કેપેસિટી નથી, અથવા તો મને એ વેક્યુમ નથી મળ્યું જે ધીરુભાઈને મળ્યું હશે. તો મારે એવી હરીફાઈ નહીં કરવી જોઈએ. તમારી પાસે છે હરેક વ્યક્તિએ હંમેશા પૈસા છે એ તમને સુખ આપી શકે,
તમને પૈસા શાંતિ ના આપી શકે. અને જો સુખને જોવું હોય તો હંમેશા મને ખબર છે કે એપલનો ફોન છે હાથમાં, આની ચિંતા બહુ હોય છે યુવાનોને. હવે એપલનો ફોન તમને લેવાનું મન થાય ત્યારે ઉપર જુઓ તમે, સેજ નીચે જુઓ તો ખબર પડશે કે એક સામાન્ય ફોન પણ કોકના હાથમાં છે તો મારી પાસે તો એના કરતાં સારો છે. તો એમાં એનાથી ખુશ થવાય ને ઉપર જુઓ તો દુઃખી થવાય ને દુઃખી થાવ એટલે તમારો સ્ટ્રેસ વધે, તમારું ડિપ્રેશન આવે, કેમ કે તમે જે નક્કી કર્યું છે પ્રાપ્ત ન થાય એટલે ડિપ્રેશન આવે. એટલે મહત્વાકાંક્ષા ખૂબ રાખો, એની સાથે ખૂબ મહેનત કરો. અને એટલે કૃષ્ણએ કીધું છે કે ફળની ચિંતા ન કરો, પછી આપણી કેપેસિટી મુજબનું આપણને મળી જશે. આટલી ધીરજ હરેક યુવાને અને યુવતીએ પણ રાખવી જોઈએ. સર, આપણે હમણાં એ જ વાત કરી કે એક્સપેક્ટેશન બધા બાંધી લે છે કે સોશિયલ મીડિયાની લાઈફમાં જોઈ લે છે કે આની પાસે આટલું છે, આ આટલા હેપી છે, આ સોશિયલ મીડિયામાં અમીર દેખાય છે, પણ આપણે એની પાસે એવું નથી, આપણી પાસે આવું નથી. તો લોકો બીજા સાથે કમ્પેર કરી અને આપણે બીજા સાથે કમ્પેર કરીને પોતે દુઃખી થઈ જાય છે કે પોતે નિરાશ થઈ જાય છે અને પોતે જે કાર્ય કરતા હોય છે એ કાર્ય છોડીને બેસી જાય છે. તો આમાં કમ્પેરિઝનમાં ભગવાન શું કહે છે કે આપણે કોઈની સાથે કમ્પેર કરાય કે એનું કાર્ય શું છે, આપણું કાર્ય શું છે? અને હું એવું કહું કે આપણા ધર્મમાંથી જે કંઈ મને થોડું ઘણું જાણવા મળ્યું છે એમાં આપણા ધર્મમાં એવું કે તમારે શાંતિ રાખવી, એ મનને દેતા રહેવું, આને સૌથી વધારે અગત્યનું. આજના યુગમાં સુવિધા છે એટલે કે માભો વધારવાની બધાને ખૂબ ઓલી પડી ગઈ. આમ બેઝિક જરૂરિયાત શું માનવીની? 2 સમયનું સરસ ભોજન, તમારે રહેવા માટેનું સરસ મજાનું ઘર, હવે ડિસ્ટન્સ વાઇઝ છે એટલે એક વાહન, તમારી પાસે આટલું હોય અને સામાન્ય એક ફોન તમારી પાસે આટલું હોય તો મારી દૃષ્ટિએ બાકીનું બધું જ વધારાનું છે. હવે એ આવ્યું તો ઠીક છે અને ન આવ્યું તો બરાબર ઓકે છે. હવે આવી માનસિકતા રાખો, એનાથી તમારું મન પણ ખૂબ સ્વસ્થ અને સ્થિર રહેશે. અને સ્વસ્થ અને સ્થિર મન હોય એ હંમેશા તમને સાચી દિશા અને તમારો વિકાસ કરતો હોય છે. એટલે આ પહેલી વસ્તુ તો એક સંતોષ લઈ આવવાનો, એક ધીરજ લઈ આવવાની આજના યુવાને, અને પછી એને નહીં ધૈર્યા હોય એવા એમાં ચોક્કસપણે રિઝલ્ટ આવશે. તો સર, ઘણા લોકો મહેનત તો કરે છે પણ એને પૈસા નથી મળતા, તો આ કર્મ છે કે ભાગ્ય છે? એનો પહેલાં તો એની સમજણ, સમય ઉચિત છે કે નહીં એ વિચારવું જોઈએ. બીજું કે આ મગજ આપણો છે, ટ્રેન એને આપણે કરવાનું હોય. આપણને જે સંસ્કારો મળ્યા છે એ સંસ્કારોમાંથી ક્યાં ડિલીટ કરવા અને ક્યાં સેવ કરવા અને ક્યાં નવા વિચારોને લઈ આવવા, આ હરેક વ્યક્તિના પોતાનામાં. હવે પ્રાયોરિટી એની જુદી હોય. પ્રાયોરિટી ક્યાંક એમ થાય કે મારે એક લગ્ન કરીને સ્થિર જીવન જીવવું છે, હવે એ એની પ્રાયોરિટી હોય, અને પાછું ધંધામાં મારે બહુ કમાવવું છે, એટલે સાવ જુદી દિશાની પ્રાયોરિટી. કોઈ પણ વ્યક્તિ એક વાતને એની પોતાની પ્રાયોરિટી કરે. આજે સ્વાભાવિક બિઝનેસમાં ગ્રોથ મળે તો એની સામે ફેમિલીએ થોડુંક બેર કરવું જ પડે. હવે આપણે ફેમિલીને બેર નથી કરવા દેવું, પણ તોય ગ્રોથ તો આપણને આમ બહુ મારી પોતાની ક્ષમતા કરતાં વધારે જોઈ છે, આવી માનસિકતા કોઈ રાખે તો તારી પ્રાયોરિટી ભાઈ, જે વ્યક્તિ છે એણે પોતાની પ્રાયોરિટી કુટુંબ નક્કી કર્યું છે, તો પછી એણે જે કંઈ છે એની પાસે મિનિમમ છે જ, તો એણે એમાં કેમ આપણે સુખી રહેવું એટલે. અને કાં ધંધો જ પ્રાયોરિટી છે એવું નક્કી કરો ઘરમાં બેસીને, અને તો એના રિફર્ગેશન્સ માટે તૈયાર રહ્યો, ઓલવેઝ બી રેડી. પણ અલ્ટિમેટલી હરેક વાત વ્યક્તિના પોતાના વિચાર ઉપર હાલતી હોય છે. પોતાનો વિચાર જે હશે એના ઉપર મજબૂતાઈથી ઊભો રહેશે એટલે આપોઆપ એના ફરતો વળતું, ચાહે કુટુંબ હોય, મિત્રો હોય, સોસાયટી હોય, વોટ એવર, એ બધા જ એ દિશામાં કામ કરવા. આપણે કહે છે ને કે તું એ તય કર લે એક બાર તો કાયનાત તેરે લીએ કામ કરેગી. એટલે આ એ છે કે પેલા તમે જ નક્કી નથી કરી શકતા, તમે જ 2 દિવસ આમાં આપણને સારું લાગે જ, પાછા ત્યાંથી પાછા આવ્યા, પછી 2 દિવસ આ સારું લાગે જ, એ દિશામાં ગયા, એટલે તમે દિશા ફેરવા જ કરો તો રિઝલ્ટ ના આવે. આવું સ્થિતિ આજના યુવાનોમાં બનતી હોય છે.
તો સર, આજનો યુવાન ધર્મથી દૂર જઈ રહ્યો છે કે ધર્મને સાચી રીતે સમજી નથી રહ્યો? કમનસીબે ધર્મને જે અત્યારે સમજાવવામાં આવે છે એ ધર્મનું મૂળ જ નથી. અત્યારે જે ધર્મ સમજાવે છે એ બધા એનો ધંધો કરે છે. એ કોઈને સાચી આખા સમાજને સાચી દિશા દેખાડવાનું ક્યાંય પણ થઈ રહ્યું નથી. એટલે ધર્મને મૂળભૂત રીતે એના મૂળ સ્વરૂપમાં રજનીશજીએ બહુ સરસ કીધું છે કે ધર્મ છે એ એના મૂળભૂત સ્વરૂપમાં ખૂબ સારો છે, પણ એને જે સાધુ સંતો મૌલવીઓ ફાધરો ભેગા થઈ અને એના લાભ માટે જે ધર્મનું ઇન્ટરપ્રિટેશન કરી અને જે કરી રહ્યા છે એને લઈને હવે ખરા અર્થનો ધર્મ હવે એક્ઝિસ્ટ જ નથી કરતો એવું આપણે કહીએ તો પણ ચાલે. એ પ્રકારની આજની સ્થિતિમાં માણસે ધર્મ શું કહે છે, કોઈ પણ ધર્મ હોય, બધા ધર્મની વાત એક જ છે, ત્યારે એ ધર્મ શું કહે છે એ એના ઊંડાણમાં જઈ અને સીધું જ ત્યાંથી શીખવું જોઈએ. હવે બહાર શીખવા જઈએ તો ત્યાં આપણને લૂંટવા માટે પણ આપણી માનસિકતાને થોડુંક હલબલાવે ખરા એવું બની શકે, અથવા તો ખૂબ ઉચ્ચ કક્ષાના એવા સંતો હજી મને તો દેખાતા નથી, પણ એવા મળે કોઈને તો એ સાચી દિશા દેખાડે, અને એ અલગારી હોય છે. એટલે સામાન્ય રીતે આપણે જે આશ્રમોએ જાય છે ત્યાં એ બિરાજતા નથી હોતા. પદ, પાવર અને પહેચાન મળે પછી લોકોમાં ઈગો આવી જાય છે. તો આ ઈગોને કંટ્રોલ કરવા અધ્યાત્મ શું શીખવાડે છે? તમને કોઈ વહેમ આવી જાય એનાથી ખરેખર કોઈ વધારે તમને પાપ નથી તમારી સાથે કરી, એનાથી વધારે મોટું પાપ તમારી પોતા સાથે નથી થતું હોતું. કોઈ પણ વાતનો જ્યારે તમને વહેમ આવે, વહેમ ક્યારે આવે કે માણસ પોતાની ક્ષમતા કે માં સંતોષ માન્યો કે મને આટલું મળ્યું, આઈ એમ હેપી, એટલે ત્યાં એ ઊભો રહી જાય છે, અને ત્યાં પછી એ એમાંથી ને એમાંથી જેટલું છે એમાંથી જ માન મોભો મેળવીને જીવન ગુજારો કરવો હોય છે. ખરેખર એ એનો વહેમ જ હોય છે. માભો કોક આપે અને પરાણે આપે તો એ માભો નથી ટકાવ હોતો, કે નથી એ માણસ બીજાને જઈને કહેવાનો કે ના ના એનો એ માભાદાર માણસ છે. એટલે આવા ખોટો માભો સમાજ સ્વીકારતો પણ નથી હોતો. ભોળો સમાજ ખૂબ હોશિયાર હોય છે, અને લોકો કે આપણે હોય એવો સમાજ આપણને ઓળખતો જ હોય. આપણે વહેમમાં હોય છીએ કે સમાજને આટલી તો મારી ખબર જ નથી એમ. એટલે સમાજ ખૂબ હોશિયાર હોય છે. સર, કેટલાક લોકો આપણા ધર્મમાં ક્વેશ્ચન કરે છે કે બીજા ધર્મના લોકો આપણા ધર્મને એવા ક્વેશ્ચન કરે છે કે એક્ઝામ્પલ કે ભગવાન કૃષ્ણને તો 16,000 રાણી હતી, કે બીજા એવા ઘણા એવા એક્ઝામ્પલ થયા જેથી એમ સંભળાવે કે તમારા ધર્મના દેવી દેવતાઓ તો આવી રીતે કરેલું છે, તો એ તમારા ધર્મની શું રક્ષા કરશે કે આટલા 16,000 રાણી છે ભગવાન કૃષ્ણની, તો એમાં જે ભગવાન કૃષ્ણની લીલા હતી એ કોઈને પાછળ નથી સમજાતું. પહેલાં તો આવા પ્રશ્ન બીજા ધર્મવાળા કરે છે એવું નથી, આપણા જ ધર્મમાં બીજા પંથમાં માનતા હોય એવા લોકો કરતા હશે, અને બીજા કરતા હોય તો પણ ચલાવી લેવાય એવી વાત નથી. પણ એ લોકોની અસમજણ કહેવાય. એ જે એમને આશ્રય આપ્યો હતો, એને રાણીઓનું નામ આપ્યું હતું એના સન્માન માટે, પણ એ લોકોને આશ્રય આપ્યો હતો. એટલે અને એક ધર્મ છે એનો અભ્રંશ છે કે 2 પત્ની હોય, 3 હોય, 4 હોય કે 16,000 હોય, એ ધર્મ પત્ની કેટલી એના વિશે કોઈ દી ધર્મ બોલ્યો જ નથી. હા, ધર્મ અધિકારીઓએ નક્કી કરાવી નાખ્યું છે કે આમ જ હોય એમ. બાકી ધર્મ છે એ કોઈ દી કુદરતે જે વૃત્તિ આપી છે માનવને કે પ્રાણીને, આપણે પ્રાણી જ છીએ, એને જે વૃત્તિ આપી છે, એની જે ઇન્દ્રિયો આપી છે, એ જે કુદરતી વ્યવસ્થા છે, એમાં આપણો ધર્મ કે કોઈ એમાં એક સળી હલાવી શકતું નથી. તમને કહી દઉં કે એક ડર, એક ભૂખ અને એક સેક્સ, આ 3માં હજી કોઈ દિવસ માનવી એના ઉપર કંટ્રોલ કરી જ નથી શક્યો. આ કુદરતી વસ્તુ છે.
એટલે પણ એનો અભ્રંશ કરી અને એક સમાજને ધર્મમાં એને મર્યાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે એની જરૂરિયાત તમારે ઓછી રાખવી જોઈએ, બને જરૂરિયાત જેટલી હોય એટલી જ રાખવી જોઈએ, પણ એને નિર્મૂળ કરી શકે એવી કોઈ વાત છે નહીં. એટલે કૃષ્ણ જે વાત કરે ને એ મૂળભૂત રીતે જે આપણા કુદરતી વ્યવસ્થા છે એના અનુસંધાનમાં કરતા હોય, અને એની ટીકા કરનારને કુદરતની વ્યવસ્થા શું છે એની જ સમજણ ન હોય, ત્યાંથી વાત ચાલુ કરતા હોય, એટલે એમાં ફરક દેખાય. સર, અટાણે પૂરા ઇન્ટરનેટમાં કે ઘણા એવા રીલમાં એવી ચર્ચા થાય છે કે કૈલાસ પર્વત પર ભગવાન શિવ વાસ કરે છે અને હજી સુધી ભગવાન શિવ વાસ કરે છે, તો એમાં તમારું શું માનવું છે? મારી વાતમાં ઘણા બધા અસહમત છે, પણ હું હંમેશા કહું છું કે મહાદેવ અને શિવ એ બંને જુદા છે. હિમાલયમાં મહાદેવ કાંઈ ઓમ નમઃ શિવાય બોલે તો પોતાનું નામ ન બોલતા હોય, પણ મહાદેવે એક શિવ એટલે કે જે રચેતા છે આ આખી ધરતીના, દુનિયાના, આખા બ્રહ્માંડના, એ રચેતાને એક શેપ આપ્યો, એને આપણે શિવલિંગ કહીએ છીએ, એ મહાદેવે આપ્યો, અને એ રચેતાને શિવ નામ આપ્યું. અને શિવ તો બધે છે, ખાલી હિમાલય ઉપર નથી, એ તો જ્યાં જ આ બધે હરેક ક્ષણમાં તમે વિચારશો તો આપણે અત્યારે બોલીએ છીએ, જીવ છે તો બોલીએ છીએ, તો એ જીવમાં પણ એ છે, હવામાં પણ છે, પ્રકાશમાં પણ છે, એ બધે જ છે શિવ. એટલે હિમાલયમાં પણ હોય જ શિવ, તો ત્યાં પણ હોવાના, પણ ત્યાં મહાદેવ છે કે નહીં એ પ્રશ્ન કોઈનો હોય તો હું માનું છું કે મહાદેવ એટલે આપણા જે આદિ શંકરાચાર્ય સૌથી પ્રથમ જેણે ધર્મનું નિર્માણ કર્યું, એ પહેલાં પ્રાણીઓ હતા, પ્રાણીઓને માનવી બનાવવા માટે ધર્મનું નિર્માણ કર્યું, અને એણે જે સમજાવ્યું એ મહાદેવ, અને એણે જ સમાજ વ્યવસ્થા બનાવી. એટલે મહાદેવ અને શિવ આવી રીતના જુદા છે, અને શિવ ન કેવલ હિમાલયમાં પણ કણે કણમાં છે. ભગવાન શિવ સાથે તમારો વ્યક્તિગત સંબંધ તમારા જીવનમાં કેટલો ફેરફાર લઈ આવ્યો, બદલાવ લઈ આવ્યો, કે શું એવો બદલાવ આવ્યો કે તમને એમાં સક્સેસ મળી, ફેલિયર મળી, શું? મહાદેવને અને શિવને હંમેશા મેં ખૂબ હૃદયથી રાખ્યા છે. મહાદેવે મને આ સમાજ વ્યવસ્થામાં હું કેમ રહેવું જોઈએ એની શીખ લીધી, અને આ બધું આપણા વિચારોથી જ આવતું હોય છે. પણ મહાદેવનું રટન કરો એટલે ક્યાંક આપણે ન કરવાનું કરી રહ્યા હોય ત્યારે મહાદેવનું આપણે વિચારીએ તો એ આપણને તરત જ રોકે. અને શિવ એટલે તો તમારી ઉપર જે કોઈ પંચતત્વની અસરો થાય છે એ શિવ છે. તો એની શું અસરો થાય છે એની સતત તમે શીખતા રહ્યો, એવી શિવને યાદી કરો એટલે એવી પ્રેરણા મળે, અને એ પ્રેરણાથી તમારે શું ખાવું, શું પીવું, શું ન કરવું, શું કરવું, તમારા શરીરની શું જરૂરિયાત છે અને તમારા શરીરને શું બગાડે છે, આ બધો જ ખ્યાલ એના ઉપરથી તમને મળતો હોય છે. એટલે શિવનું રટન અને સમાજમાં રહેવા માટે મહાદેવનું રટન, આ બે રટન ખૂબ ઉપયોગી મારા જીવનમાં થયા છે. સર, અટાણે તમે રીલમાં, ઇન્ટરનેટમાં જોઈ હશે કે પ્રેમાનંદ બાબા નામ જપ કરવાનું કહે છે, તો નામ જપ આપણા જીવનમાં કેવી રીતે ઇફેક્ટિવ થઈ શકે? હું આવા કોઈ પહેલાં તો સિરિયલ કે ટીવી કે છાપા વાંચતો જ નથી, પણ તમે રટન એટલે શું, તમે જે ગોલ નક્કી કરો છો, એટલે કે તમારે જે પ્રાપ્ત કરવું છે, તમારો ગોલ એ હોય કે મારે શાંતિ પ્રાપ્ત કરવી છે, તમારો ગોલ એ હોય કે મારે મારા કુટુંબની જરૂરિયાત આટલી છે એ પૂરી કરવી છે, તમારો કાંઈ પણ XYZ તમે વિચારો એ તમારો ગોલ બની શકે. તો એ તમે જે ગોલ બનાવો છો એનું રટન કરો. આપણામાં યજ્ઞ શું છે, તમે મંદિરે જાઓ છો, ત્યાં જે બોલો છો એ રટન કરો છો, એનો મતલબ એ થાય કે તમે તમને જાતને યાદ કરાવો કે તમારો શું પ્રાયોરિટી તમે નક્કી કરી છે, એ દિશામાં કેમ આગળ વધવું. એવી જ રીતના પહેલાં યજ્ઞો કરાવવામાં આવતા. ઋષિમુનિઓ કોઈ પણ રાજા હોય કે બીજા કોઈ હોય, એ એમ કહે કે ભાઈ મને આ તકલીફ છે એટલે બોલાવે કે આવજો તમારું આપણે યજ્ઞ કરશું. યજ્ઞ એટલે શું, ત્યાં બેસાડી અને
એ બાબતની આપણા હરેક યજ્ઞમાં માનવીના હરેક વિચારને સરખો કરવા માટેની શબ્દોમાં પણ સંસ્કૃત આપણને હવે નથી આવડતું હતું. સંસ્કૃતમાં સાદી ભાષામાં એકદમ સરસ રીતના તમને એ વાત સતત સમજાવે. અને યજ્ઞ છે હંમેશા એકાંતમાં જ થઈ શકે. હવે તો યજ્ઞ બધાય 108 કુંડી ને આ ને એવા હોય જ ન શકે. એનો કોઈ ઝાઝો લાભ પણ નથી થતો હતો, કેમ કે બધા 108 બેઠા હોય તો બધાની જરૂરિયાત તો જુદી જુદી છે, અને સ્ટેજ ઉપરથી રટન તો એક જ વાતનું થાય છે, એટલે એનો કોઈ મતલબ નથી. પણ આને પણ ધંધો બનાવવામાં આવ્યો છે, અથવા તો શો ઓફ કરવા માટે કે અમે સમાજ માટે કંઈક કરી રહ્યા છીએ એવું દેખાડવા માટે પણ કરતા હોય છે. ત્યારે રટન છે એ સારી વાતનું રટન એ તમને સુખ આપે, અને જો ખોટી વાતના રટને તમે ચડી ગયા તો તમને મુશ્કેલી આપે. આ વાત ધ્યાનમાં સૌએ રાખવી જોઈએ. સર, કોન્ટ્રોવર્સી થાય કે વિવાદ થાય ત્યારે વ્યક્તિને અધ્યાત્મ કેવી રીતે મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું શીખવાડે છે? પહેલાં તો તમે આધ્યાત્મિક રસ્તે હો એટલે આપોઆપ તમે સ્ટ્રોંગ થઈ જવાના. કેમ કે તમે જો આધ્યાત્મને માનતા હો, આધ્યાત્મ એટલે શું અને એ ક્યાંથી પ્રાપ્ત કરવું એની પણ અગત્યતા હોય છે. તમે આધ્યાત્મ એટલે તમે જેને માન્યા એ ગુરુ એ જ આધ્યાત્મ, કે તમને ખરા અર્થમાં જે આપણો મૂળ ધર્મ કે છે એને તમે આધ્યાત્મ કહો છો. હવે તમે આધ્યાત્મ કરતા હો અને ખરા અર્થમાં કરતા હો તો તમે ખોટે રસ્તે હોવાના જ નથી. એટલે ભાઈ સાચે રસ્તે લઈ જા, જેને ખોટે રસ્તે છે અને લાગે છે કે હું ખોટે રસ્તો છું, એણે તરત જ ધર્મને માં જઈ અને એના વિષયોની ખોજ કરી અને એનું સતત રટન કરી અને એ આધ્યાત્મ પ્રાપ્ત કરવું એ ખૂબ જરૂરી હોય છે. તો સર, આજના સમયમાં પૈસા, સક્સેસ અને ધર્મ આ ત્રણેયને એક સાથે બેલેન્સ કેવી રીતે કરવું? અને સક્સેસ આ તમારી આ ત્રણેય જુદી જુદી દિશાની પ્રાયોરિટી થઈ. અને આધ્યાત્મ છે એના થકી તમે વિકાસ કરી શકો, એના થકી તમે ધન મેળવી શકો. એટલે તમારે આધ્યાત્મિક હોવું એ આ પ્રાપ્તિ સાથે એટલા માટે જરૂરી છે કે તમને એ પ્રાપ્તિ પછી અશાંતિ. તમે ખૂબ લોકોને જોયા હશે, ખૂબ પૈસાવાળા થઈ જાય પછી શું કરે? દાનની વૃત્તિએ લાગે, એટલે પૈસા ફેંકી અને માન મેળવવાનો પ્રયત્ન ચાલુ કરે. એટલે અલ્ટિમેટલી માણસને પૈસો જ અગત્યનો નથી, પણ સમાજમાં સામેવાળો વ્યક્તિ કે સમૂહ મળે એ તમને સન્માન સાથે મળે, એ આપણી ખરી ભૂખ તો એ હોય છે સમાજમાં, સામાજિક ભૂખ. એટલે માણસે હંમેશા પૈસા માટે આ બધું ન ખોવે એના માટે આધ્યાત્મિક રહેવું. અને આધ્યાત્મિક હોય એટલે પછી લક્ષ્મીજી પણ આવે, તમે આધ્યાત્મ કરો એટલે, અને સુખ શાંતિ પણ જીવનમાં આવે. તો સર, આપણે આજના લોકો બધા પૈસાને લક્ષ્મીજી માને છે, પણ લગ્ન હોય, પ્રસંગ હોય ત્યારે પૈસાને લોકો જેમ તેમ ઉડાડતા હોય, જેમ તેમ નીચે પડતા હોય. તો પૈસાને આપણે લક્ષ્મી માનવી જોઈએ કે પૈસાને પૈસા જ માનવા જોઈએ? લક્ષ્મી એટલે શું? લક્ષ્મીજીનો રૂપ એ તો બહુ પુરાણું છે કે જ્યારે નોટે અસ્તિત્વમાં નહોતી, એ તો ઠીક છે, કરન્સી પણ કોઈ પ્રકારની નહોતી, પણ ત્યારે સામસામે પહેલી શરૂઆત એ થઈ કે હું એક વસ્તુ દઉં છું, તમે મને એક વસ્તુ આપો. એ લક્ષ્મીજી છે. તમારી પાસે દેવા માટે જાજુ હોય ત્યારે તમને લેવાનું વધારે મળે, એને આપણે લક્ષ્મીજી કહીએ. એટલે લક્ષ્મીજી છે એ તો પ્રાપ્ત કરવા હોય તો મેં કીધું એમ આધ્યાત્મથી તમે કરી શકો. અને આને તમે રૂપિયોની જ્યારે ફેંકો છો ત્યારે એને કાગળ ગણો કે પૈસો ગણો, એને ઉડાડો છો એનાથી એને કોઈ ફરક પડતો નથી. એનાથી નથી આપણા દેશને ફરક પડતો, નથી સમાજને ફરક પડતો, પણ તમે ઉડાડો છો ત્યારે તમે ઉડાવ થઈ ગયા છો, અથવા તો એનું માન નથી તમને કે આ છે તો મને કાંઈક એનાથી મને સુવિધા પ્રાપ્ત થશે. એ જ્યારે મગજમાંથી નીકળી જાય ત્યારે માણસ આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને ક્યાંક માભો જમાવા પણ કરતા હોય છે. એનાથી દૂર રહે તો ખૂબ સારું છે, પણ બહુ ખરાબ જ છે એવું આપણે સામાજિક રીતે ખરાબ નથી, વ્યક્તિ પોતા માટે ખરાબ છે. આજના યુવાનને તમે શું સંદેશ આપશો કે ભગવાન શિવ ને તમારે દરરોજ પાણી ચડાવવું જોઈએ કે ના ચડાવવું જોઈએ?
મેં બહુ સરસ મહાદેવની મૂર્તિ રાખી છે અને બહુ મોટું શિવનું મંદિર પણ બનાવ્યું છે. હું ત્યાં જાતો નથી, કેમ કે એ ગોતવા જાય અને મળે એવું તો એ બે વ્યક્તિ છે જ નહીં કે તમને એ કોઈ પથ્થરમાં મળે. પણ એને સામે રાખ્યા હોય, એને આપણે જોઈએ અથવા તો એનું આપણે મનમાં વિચારીએ કે મહાદેવ છે, શિવ છે, એ રટન સતત તમારે મનમાં રાખવું જોઈએ. એ ખૂબ જરૂરી હોય છે. તમે પછી પાણીનો લોટો ચડાવીને તમને એ સુખ મળતું હોય અથવા તો યાદી મળતી હોય, તમને કોઈ એક પર્ટિક્યુલર મંદિરે જઈને તમને શિવની અને મહાદેવે શું કીધું છે એ કરવાની પ્રેરણા મળતી હોય તો જવું જોઈએ. તમને એનો એક સિમ્પલ દાખલો દઉં કે તમે ઝેર ઉતારવા માટેના ભૂવાઓ હોય છે. હવે ખરેખર ઝેરીના કઈડો હોય તો કોઈ બસતું જ નથી, પણ એ ઝેરી છે કે નથી ખબર નથી ને ભૂવા આગળ આપણે જઈએ છીએ અને ભૂવા એમ કહે છે કે ભાઈ તમને દુખાવો, અને ઘણા બધા એવું કહે છે, મને તો અનુભવ નથી કે ખરેખર દુખાવા બંધ થઈ જતા હોય છે. પણ દુખાવો ન થાય એટલે એ રાજી થાય કે મને ઝેરી અસર ન થઈ, પણ 99% તો ઝેરી સાપ હોતા જ નથી. પણ તમારા મનની તાકાત એવી છે કે ભૂવાએ કીધું કે તમને કાંઈ નથી, તો આપણું મન જ્યારે એવું નક્કી કરી લે કે મને કાંઈ નથી, તો તમારી પીડા ઓછું કરવા માટેના જે એન્ઝાઇમ્સ એણે ક્રિએટ કરી અને તમારા શરીરમાં પ્રસરાવવા જોઈએ એ કામ ચોક્કસ થાય છે. એટલે આ શ્રદ્ધા છે ને એ બહુ વ્યક્તિગત વાત છે. તમને જે શ્રદ્ધા તમને તમારા ગોલ તરફ, તમારા એક નિશાન તરફ લઈ જતા હોય તો એમાં કાંઈ ખોટું નથી. પણ ખાલી જઈને એ કરીએ એટલે બધું સરખું થઈ જાય એવું માનીને જતા હોય તો એવું જવાનો મતલબ પણ નથી. તો સર, તમે જેમ કીધું કે ભગવાન શિવને તમે માનો છો, તમે પરમ ભક્ત છો, તો તમારું ડેઈલી રૂટીન એઝ અ સ્પિરિચ્યુઅલ શું છે જેથી તમને મનમાં શાંતિ મળે છે કે એવું પૂજા કરો છો, ભગવાન શિવની એવી આરાધના તમે કરો છો? હું સતત વિચાર કરું છું કે મહાદેવને શિવ ભૂલાય નહીં. એના સિવાય હું કાંઈ કરતો નથી અને કોઈ અંધશ્રદ્ધામાં પણ માનતો નથી. અને મને કોઈ ફોર્ચ્યુનેટલી મારે કોઈ એમની યાદી માટે મારે કોઈ સ્થાન અથવા તો વ્યક્તિની જરૂરિયાત રહેતી નથી. એટલે હંમેશા દિવસમાં હું જે કાંઈ કરું એ રાતના વિચારું ત્યારે મહાદેવ અને શિવના નિયમોને મેં લાગુ કર્યા હતા કે નહીં, અને સવારે ઉઠું ત્યારે વિચારું કે એના નિયમો છે એ લાગુ કરીએ એટલે સઘળું સુખ પ્રાપ્ત થાય. આટલું જ કરું છું. તો સર, તમારો ખૂબ ખૂબ આભાર. અમારા પોડકાસ્ટમાં, સનાતન ધર્મના પોડકાસ્ટમાં સર સાથે આપણે વાત થઈ, ભગવાન શિવ વિશે, આપણા ધર્મ વિશે, નામ જપ વિશે અને ઘણું આપને સરે જણાવ્યું. તો એ બદલ સર તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ એવરીવન.